હેલો એવરીવન, માય નેમ ઇઝ મોનિક. તો ગયા લેક્ચરમાં આપણે આ પ્રકરણ 2ના જોયા હતા. હવે આપણે પ્રકરણ 6ના જોવાના છે, બરાબર. એમાં પ્રશ્ન 1 અને પ્રશ્ન 2, બરાબર, અહીંયા આપણે જોઈશું. તો આપણે સ્ટાર્ટ કરીએ. તો ચલો, શું કીધું કે નીચેની સંખ્યાઓના ઘનના એકમનો અંક લખો. એટલે કે ધારો કે આ સંખ્યા 34, એનો ઘન કરો તો શું મળે તમને? કંઈક આટલું મળશે, 39,304. તો આમાં જે એકમનો અંક ક્યાં આવી ગયો? 4 એ પૂછ્યું. તો આપણે હવે દરેક ફેર આવી રીતના ઘન કરવા જઈશું નહીં. તો એના માટે આપણે શું કરવાનું કે આના જે એકમના અંકમાં હોય ને, કેટલા એકમનો અંક? 4. તો અહીંયા લખી દો એકમનો અંક 4, એનો જ ઘન કરી દેવાનો. એટલે 4નો ઘન કેટલો થાય? 4 × 4 × 4 એટલે 64 થશે. તો આ જે મળતી સંખ્યા હોય ને એમાં જે એકમનો અંક કહેવાય ને, આ 4, એ જ આનો જવાબ હશે. જો કે દેખો અહીંયા કેટલો છે? 4 આવી ગયો. તેવી જ રીતે હવે 45. તો 45નો ઘન કેટલો થાય? આટલો થાય. તો એના એકમના અંકમાં કેટલા આવ્યા? 5. તો અહીંયા જવાબ આવશે 5. પણ આપણે દર ફેર આવી રીતના ગુણાકાર કરશું નહીં. તો શું કરવાનું? આનો એકમનો અંક હોય, બરાબર, એ લખવાનો, એનો ઘન કરવાનો. એટલે શું થાય? 5નો ઘન એટલે 5 × 5 × 5 એટલે થાય 125. અને આ જે મળતી સંખ્યા હોય ને એના એકમનો અંક લખી દેવાનો. એટલે કેટલો આવશે? 5. તો જવાબ શું આવશે? 5. અને અહીંયા કેટલો આવે? 5 જ આવે છે. ઓકે, ચલો અહીંયા હવે 56 બરાબર. તો 56નો ઘન કરો તો શું થાય? આટલું થશે 56નો ઘન, બરાબર. તો એમાં જે એકમનો અંક કેટલો છે? 6. તો આનો જવાબ 6 આવે. તો આપણે હવે કરવાનું કઈ રીતે? જે શીખવાડ્યું કે 6 એકમનો અંક આમાં એ લખવાનો, એનો જ ઘન કરી દેવાનો. એટલે 6 × 6 × 6 એટલે 216 થશે. આ જે મળતી સંખ્યા હોય એના એકમનો અંક હોય ને 6, બરાબર, એ આપણો જવાબ. તો જો આનો ઘન કરશો તો અહીંયા 6 મળશે, બરાબર. અને કાં તો 6નો ઘન કરી દો તો અહીંયા 6 જ મળશે. ચલો, એવી રીતે 78નો ઘન એ આટલો થાય, બરાબર. તો આપણે શું કરવાનું? એકમનો અંક લખવાનો. આ લખ્યો, એનો ઘન કરો 8 × 8 × 8 એટલે કેટલા થાય? 512. તો એનો એકમનો અંક કેટલો? 2. તો જવાબ શું આવશે? 2. ચલો 67માં શું કરવાનું? 7 એકમનો અંક ગયો, તો એકમનો અંક 7, એનો જ ઘન કરી દો. શું આવે? 7 × 7 × 7 એટલે થાય 343. તો એના એકમનો અંક કેટલો હોય? 3. તો આનો જવાબ આવશે 3. ચલો આવી રીતે આમાં એકમનો અંક 9 તો 9 લખ્યા, 9નો ઘન એટલે 9 × 9 × 9 એટલે થશે 729. એનો એકમનો અંક કેટલો આવશે? 9. આ બધાને તમે ઘન કરો તો જો આ ઘન એટલે આયરો મળે, તો આમાં જો પાછળ 3 આવે તો જવાબ 3 જ આવશે. જેમ કે આનો ઘન કરો તો જવાબ કેટલો આવે? પાછળ 9, બરાબર. એકમનો અંક કેટલો આવે? 9. તો આનો એકમનો અંક કેટલો આવશે? 9 જ છે, બરાબર. ચલો 12નો ઘન કરો તો એમાં શું કરવાનું? 2 એકમનો અંક આયરો લખ્યો, એના 2નો ઘન કરવાનો એટલે 2 × 2 × 2 એટલે કેટલા થાય? 8 થાય. તો જવાબ શું આવશે? 8 જ આવશે, બરાબર. એટલે 2 × 2 એટલે 2 દુ 4, 4 દુ 8, બરાબર. ચલો આમાં 23 તો શું કરવાનું? એકમનો 3 તો એ લખ્યો, એનો ઘન કરો એટલે 3નો ઘન એટલે 3 × 3 × 3 એટલે જવાબ આવે 27. એના એકમના અંકમાં શું છે? 7. તો અહીંયા જવાબ શું આવશે? 7, બરાબર. તો ચલો હવે આમાં પ્રશ્ન 2 હતો, એમાં શું કે ટ્રુ ફોલ્સ છે, એટલે કે સાચું ખોટું. જો પૂર્ણ ઘન હોય સંખ્યા તો સાચું, અને પૂર્ણ ઘન ન હોય તો ખોટું. રેડી? તો આ સંખ્યા આપણે જોવાની પૂર્ણ ઘન છે કે નથી. તો પૂર્ણ ઘન હોય કે ના હોય એના માટે આપણે શું કરવાનું? ધારો કે ચલો આ 125 અને આની પાછળ 3 મીંડા, તો 125 × 1000 કરીએ. 125 એટલે કોનો ઘન થાય? 5નો ઘન થાય. 1000 એટલે 10નો ઘન થાય, બરાબર. બંનેની ઘાત કેવી છે? સરખી. તો 5 × 10 એની ઉપર આપણે લખી દઈએ 3, બરાબર. 2ની ઘાત સરખી હોય તો કૌંસની ઉપર શું થઈ જાય? ઘાત. 10 × 5 એટલે કેટલા થાય? 50. 50નો ઘન. તો જો આ જે ઘન આવ્યો, બરાબર, તો એ પૂર્ણ ઘન છે. અહીંયા 4 હોય તો પૂર્ણ ઘન ના કહેવાય. એટલે શોર્ટમાં એવું કહેવા માંગે કે અહીંયા 3નો ગુણાક આવે ને જ્યારે, તો એ પૂર્ણ ઘન હોય, બાકી પૂર્ણ ઘન હોય નહીં. અને પૂર્ણ ઘન છે તો જવાબ શું આવશે? સાચું. ચલો આપણે બીજો, આમાં શું છે? 10,000 એટલે 10,000 એટલે 10ની કેટલી થાય? 4 ઘાત. તો 4 ઘાત એ 3નો ગુણક કહેવાય નહીં, બરાબર. તો પૂર્ણ ઘન નથી. તો જવાબ શું આવશે? ખોટું. ચલો ત્રીજો, 1 2 3 4 5 અને 6 એટલે 10ની 6 થશે. 10ની કેટલી થશે? 6. 6 એટલે 3નો ગુણક તો કહેવાય, એટલે પૂર્ણ ઘન છે. બાકી આપણે આવી રીતે કહી દો કે 100નો ઘન કરો કાં તો 10ની 6 કરો, તો અહીંયા જો ઘન આવી ગયો, બરાબર. તો એ પૂર્ણ ઘન છે. બાકી અહીંયા 6 એટલે 3નો ગુણક કહેવાય, અને 3નો ગુણક હોય તો પૂર્ણ ઘન છે.
પૂર્ણ ઘન હોય તો શું લખવાનું એ સાચું. ચલો ચોથો જોઈએ 2700. 2700 એટલે 27 ગુણ્યા 100 લખ્યા મેં, બરાબર. 27 એટલે કોનો ઘન? 3નો ઘન. 100 એટલે કોઈનો ઘન છે નહીં, 100 કોઈનો ઘન નથી એટલે શું થાય? 10નો વર્ગ. તો આ તો ઘનમાં છે પણ આ ઘનમાં નથી, તો આખી સંખ્યા એ પૂર્ણ ઘન ના કહેવાય, બરાબર. એટલે પૂર્ણ ઘન નથી. શું કીધું? આ 3નો ગુણક છે પણ આ 3નો ગુણક નથી એટલે પૂર્ણ ઘન નથી. અહીંયા શું આવશે? ખોટું. ચલો પાંચમું 27000. તો 27 ગુણ્યા 1000 કરો. 27 એટલે 3નો ઘન કહેવાય, 1000 એટલે 10નો ઘન કહેવાય. તો જો બંને સાઈડ શું છે? 3 3 એટલે પૂર્ણ ઘન છે. 3નો ગુણક હોય તો પૂર્ણ ઘન છે એટલે જવાબ શું આવશે? સાચું, બરાબર. ચલો આપણે છઠ્ઠું છે 6400. એટલે 64 ગુણ્યા 100 કહીએ. 64 એટલે 4નો ઘન, 100 એટલે કોઈનો ઘન નહીં પણ 10નો વર્ગ કહી શકાય. તો આ તો 3નો ગુણક કહેવાય પણ આ 3નો ગુણક છે નહીં, બરાબર. એટલે પૂર્ણ ઘન નથી. પૂર્ણ ઘન નહીં તો શું આવે? ખોટું. ચલો સાતમો જોઈએ 216 અને પાછળ છે 3 મીંડા. તો 216ને અલગ કરો અને 3 મીંડા એટલે 1000 લખી શકાય, બરાબર. 1000 ગુણ્યા 216 એટલે આટલું થાય. રેડી. 216 એ કોનો ઘન? 6નો ઘન કહેવાય, બરાબર. અને 1000 એટલે કોનો? 10નો ઘન. તો જો બંને સાઈડ ઘન ઘન 3ના ગુણકે કહેવાય એટલે શું કહેવાય? પૂર્ણ ઘન છે. પૂર્ણ ઘન હોય તો શું લખવાનું? સાચું. ચલો એવી રીતે આઠમો છેલ્લો આપણો, તો આમાં એ 34 30 એટલે કેટલો કહેવાય? 343. આટલા અલગ કરીએ એટલે 343 અને ગુણ્યા 10 કરો. 343 ગુણ્યા 10 કરો એટલે 3430 મળે. તો બંનેને અલગ અલગ કર્યા. 343 એટલે કોનો ઘન કહેવાય? 7નો ઘન કહેવાય. 10 એટલે કોઈનો ઘન નહીં, 10ની 1 ઘાત લખી શકો. આ એક એ 3નો ગુણક કહેવાય નહીં પણ આ 3નો ગુણક છે તો પણ આપણે પૂર્ણ ઘન કહેવાય નહીં, કારણ કે આખી સંખ્યા એ 3ના ગુણકમાં હોવી જોઈએ એટલે પૂર્ણ ઘન નથી. તો જવાબ શું આવશે? ખોટું.